ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. સરસ મજાના રેડી થઈ ગયા છે. નાસ્તો જો નાઇટ ડ્રેસ પર લીધો છે સવારે ઉઠીને તરત એટલે હમણાં જ ઉઠી છે, કારણ કે મને મજા નથી માથું ને પેટમાં દુખતું હતું, એટલા માટે વાગી ગયા છે 11, કારણ કે બહુ લેટ થઈ ગયું. કામ પણ બધું બાકી છે, કારણ કે મને મજા નથી. મમ્મી ઘરનું કામ કરે છે, કપડાને બધું. અને ચાલો આપણે કચરું બધું સરસ મજાનું કરી નાખીએ. અને જો આજે ક્લાસીસમાં પણ રજા પાડી હતી, કારણ કે મને મજા જ નહોતી સાવ, એટલા માટે. નાટાણે જો મસ્ત દવા અને પીધેલા છે ને સારું છે. મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છે. અને તમે કે લિસ્ટ બનાવવાને બહુ કરી બોલું છે મારે. આમ તો ડેઈલી હોય જ, અમુક વાર જ ન હોય, ક્યારેય ન હોય ખબર. જ્યારે મને પ્રેશર હોય ભણવાનું, એક્ઝામ દેવા જવાનું, ત્યારે અમુક વાર ભૂલી જવાનું કરો. ડેઈલી મારે આમ તો હોય જ, કારણ કે મને આમ તૈયાર થવું બહુ જ ગમે. અને ચાંદલો હોય કંકુનો, બીજો એટલે મને કંકુનો ચાંદલો બહુ જ ગમે. અમુક નાની છોકરી ચાંદલા કરતી જ પણ નથી, પણ હું થોડીક પહેલાંના જનરેશનની છું ને, થોડાક એટલાની એવી લાગે, બે મિક્સ છું એટલા માટે. અને જો આમ તો બધું ઝાપડ ઝૂપડ ને એવું બધું થઈ ગયું છે, ખાલી કચરું બધું ને બાકી છે. ચાલો એ ફટાફટ. આમ તો જો સાંજે અમે કચરું બધું સરસ મજાનું કરીએ જ છીએ, પણ તો એમ નથી કહેતા સવારે વાસી હંજવારી કાઢવી જરૂરી છે, એટલા માટે જો હંજવારી કચરું કરી નાખે, કચરું બધું કરી નાખીએ. અને જે હાવણીવાળાએ મમ્મી હાવણીમાં, કારણ કે એને એટલી ભારે 200વાળી હાવણી લીધી હતી ને, એટલી ભારે હાવણી હતી ને કે આમમાં વાળીને તો આપણે હાથ દુખવા મળે. છે ને એ બેને અડધા ભાગ કરીને આવ્યો, એટલે સાવણીવાળો આવે ને એની પાસેથી સરખી કરાવી છે. અને એમથી આપણે આજે નવી સાવણીથી આપણે કચરું કાઢવાનું છે. અને ચાલો મસ્ત કચરું બધું કરી નાખીએ. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to give me to નવરા થઈ ગયા છે, અને બધું મસ્ત કમ્પ્લીટ કામ થઈ ગયું છે. અને દાદા જો જમી લીધું છે. દાદા હવે જો દવા પીતા હતા. આજે ગરમી કેવી છે બાપા? બહુ છે ને બહાર, તડકો જેટલો છે જુઓ. વરસાદનો એક દી આવ્યો સવારમાં 10 મિનિટ 15 મિનિટ સારું ઝાપટું એવો. અટાણે વરસાદ જ નથી. સુરતમાં એકવાર સારું ઝાપટું આવ્યું, પછી આવ્યો જ નથી. એમ કે છે એમ નહીં એમ કહેતા રવિવારની આગાહી છે વરસાદની. આપણે સ્નેહ મિલન છે ને રવિવાર, હા કાલની પ્રમદી આપણે સ્નેહ મિલન છે. આપણે જાવ્યું ને બધાય. આ મુક્તિધામની વાડીમાં જ છે. હું ગયા છે ને સરસ મજાનું રોટલીનું શાક છે. મસ્ત મજાનું રોટલીનું શાક કોરો મોરો કર્યું છે, સાથે કાંદાનો સંભારો છે. ચાલો સરસ મજાને જમી લઈએ. તમે ભણવા જાઓ ને? તું ક્યાં કઈ સ્કૂલમાં છે? સરકારીમાં. એમ નહીં, સ્કૂલનું નામ શું છે? કેટલામું ભણ્યું? જુનિયરમાં જ છો? આવડે એકડા આવડે? ABCD આવડે? ઘડી આવડે? ખોટી ABCD બોલ તો. A for apple, B for boat, C for cat, D for dog, E for બધા રમે છે. કીડું પકડે. હું પકડો છો? ભોજન કરાવી અમે પછી અમે એને શું કરાવી શીખવ એને હું કરાવી શીખ ગોવણી ગોવણી એ 10-15 ગોવણા આ બધા ગોવણી આવી છે ગોવણી તો ને બેહી જા હાય ગોવણી આવી ગયો
તારી માસી વિસર એમાં ખાંડ છે હા એ આવું ઢોળે ગાંડી નાખો ને ઢોળી હા હે નિમિષા આ હેતું છે હો આ વિસર ના ઉતરતી આવી જુલે જલ્દી કિશન જો આ બધા કીડીઓ પકડે છે, કીડા મકોડા છે. અત્યારે આપણે કરવાનો છે રીંગણાનો ઓળો. જો રીંગણા શેકવા મૂકી દીધા છે. જો રીંગણા લઈ લીધા છે સરસ મજાના. જે મસ્ત મજાનો આપણે રીંગણા શેકાય છે તેટલી વારમાં આપણે કાંદા અને ટમેટા બે સુધારી નાખીએ. જો રીંગણા પણ સરસ મજાના શેકાઈ જાય આપણે ચાલો હવે વઘારવાનો છે ઓળો. જો કડાઈ લઈ લીધી છે. કડાઈમાં આપણે 4 થી 5 પાવડા જેટલું તેલ નાખી દીધું છે. જીરું નાખી દીધું છે. ધાણા નાખી દીધા છે અને રાઈ નાખી દીધી છે. ત્રણેયનો જો મસ્ત આપણે સાતળી જાય ત્યાં લગીને આપણે તેને કકડવા દેવાનું છે. જો મસ્ત એકદમ સાતળી જાય ત્યાં લગીને પછી એમાં આપણે લાલ સૂકા મરચાં એડ કરી દઈશું. લીલો લીમડો નાખી દીધો છે. હવે આપણે ઝીણી કટકી કાંદાની કરી છે તે કાંદા એડ કરી દઈશું કારણ કે આપણે કરાવવાનો છે વઘારેલો ઓળો સરસ મજાનો. જો કાંદા એડ કરીને મસ્ત મજાનો મિક્સ કરી લેશું. જ્યાં લગીન ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય કાંદા ત્યાં લગીને આપણે તેને ચડવા દેવાના છે. અને જો મસ્ત આપણે એકદમ ફૂલ ગેસ પર નથી રાખવાનો અને ધીમો પણ નથી, એકદમ આમ મીડિયમ એમ જો મસ્ત આપણે સાતળવા દઈએ. અને જો આમ તો સરસ મજાના સાતળી ગયા છે એવું લાગે જ છે એટલે થોડાક આપણે સાતળવા દઈએ કારણ કે એકદમ આમ સાતળેલા સરસ લાગે. હવે ટમેટા આપણે એડ કરી દઈશું. સાતળી ગયા છે. ઝીણી કટકી કરવાની છે ટમેટાને, એને પણ સરખા સાથે લેવાના છે. પછી એને જ્યાં લગીને બે વસ્તુ એકદમ રાળ ન થાય ત્યાં લગીને ચડવા દેવાનો છે. પછી એમાં બેઝિક મસાલા જેમ કે આપણે હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મેં અટાણે તો હિંગ નાખી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું જરૂરિયાત મુજબ. અને ચાલો બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈએ. મિક્સ આપણે કરવાનું કરીને પછી ઢાંકી દઈશું કારણ કે એને એકદમ રાળ થઈ જાય ને ત્યાં લગીને ચડવા દેવાનું છે. નકર જો કાંદાને કચ થાય આપણને ભાવે નહીં, ટમેટા પણ કચ થાય એ ભાવે નહીં. એટલે એકદમ હે ને જો કાંદા તમને કેટલા બધા દેખાય છે એકદમ જરીક એવા થઈ જાય ને ત્યાં લગીને આપણે ચડવા દેવાના છે. કાંદાને ટમેટાને એકદમ મેશ કરી લેવાનું છે. ચડી જાય એટલે મેશ તો થઈ જ જશે ને. આમ આપણે ચમચેથી કારણ આપણે બટેકાનો ચૂંદો કરવાનું જે ઓલું હોય એનાથી કરી લેવાનું. અને ચાલો સરસ મજાનું ચડવા દઈએ. અને જો એકદમ થોડુંક એક મુઠ્ઠી જેટલું થઈ ગયું છે ને ઉપરથી આપણે નાખી દીધું છે લસણવાળી લાલ ચટણી નાખી દીધી છે. જેટલું તમે તીખું ખાતા હોય એટલું. મારા મમ્મી ઓછું તીખું ખાય એટલે અમે એને માટે અલગ કાઢી લઈએ. અને જો મસ્ત મજાનો જો તીખો ઓળો આપણે કરવાનો છે. ઓળો તીખો ચટપટો હોય ને તો જ મજા ખાય. અને જો એકદમ ગ્રેવી એકદમ ગળી ગયું છે ને તો મસ્ત મજાનો ઓળો આપણો બનવાનો છે. જે આપણે ભળતું જો રીંગણા શેકાતા ને એનો જો મસ્ત આપણે કરી નાખ્યું છે ને હવે જો નાખી એને પણ સરસ મજાનો મિક્સ કરી લઈએ. ધાણા ભાજી તો આપણે ઉપરથી જ નાખીશું એટલા માટે. જો મસ્ત ઓળો આપણો બની ગયો છે. આમ તો જડીક આ બધા હે ને જો ઓળો પછી આ નાખે ને રીંગણા શેકીને બાફેલા નાખે ને પછી એને ગેસ બંધ કરી દે. બંધ નથી કરવાનું, તમે જેને જેમ ચડવા દેશો ને એમ આપણો ઓળો સરસ મજાનો થશે. અને જો ઉપરથી નાખી દઈશું ધાણા ભાજી. જો મસ્ત ધાણા નાખી એટલે કંઈક ઓળાનો સ્વાદ જ કંઈક અલગ મજાનો આવે. બધા આમ તો અમારા મોસ્ટ ઓફ શાકમાં ધાણા ભાજી તો હોય જ. એટલે જો ભગવાનને ભાણું ધરી દઈશું આપણે. પહેલાં આપણે કાનુડાને જમાડીએ પછી આપણે જમી લઈએ. જો સરસ મજાનો ઓળો, રોટલી, દૂધ, અથાણું, પાણી મસ્ત મજાનું ભગવાનને થાળ ધરી જાય ને. ચાલો હવે આપણે પણ જમી લે. ને આપણે જમવામાં જો મસ્ત મજાનો વઘારેલો ઓળો છે, રોટલી છે, દૂધ છે, સાથે દહીં તો હોય જ. ચાલો સરસ મજાનું જમી લઈએ. જમી લીધું છે ને જો પછી સપ્તાહ ચાલુ કરી દીધો. જોવાની તો મજા જ આવે. ચાલો જોવે. સરસ મજાનું જમીને નવરા થઈ ગયા છે ને અટાણે જો આપણે સાંભળીએ છીએ સપ્તાહ. હું ને દાદા બી સાંભળીએ છીએ. મજા આપણને સપ્તાહ સરસ મજાનું આવે.
ચાલો હવે જગતા સાંભળીએ છીએ, વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં મળશું. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.